નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વર્ગ કરવા માટેના કેટલાક નિયમો વિશે ચર્ચા કરી હતી. બરાબર, એ નિયમો તમને જો ખાસ યાદ હશે તો તમે સરળતાથી ને ઝડપથી તમે એક સંખ્યાનો તમે વર્ગ કરી શકશો. બરાબર, તો એ લેક્ચરમાં આપણે જોયું હતું. તો આજના લેક્ચરમાં આપણે કેટલીક રસપ્રદ પેટર્ન એટલે કેટલીક એવી બધા રસ ઉત્પન્ન કરે તેવી ઘણી બધી પેટર્નો છે તેના વિશે જ આપણે અભ્યાસ કરીશું. બરાબર, તો પહેલી પેટર્ન છે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો. બરાબર, પહેલી પેટર્ન નામ આવે છે કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. બરાબર, ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. તો આ છે ને ત્રિકોણ પ્રકારની છે ને એક પેટર્ન બને છે, એટલા માટે શું કહેવાય છે કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. બરાબર, તો જેમ કે આપણે એક માટે જોઈએ, તો આપણે એક માટે જોઈએ તો આ શું છે, એક સ્ટાર બનાવી નાખવા. બરાબર, એક સ્ટાર. આ શું થયું, એક માટે. પણ આપણે હંમેશા એ યાદ રાખવાનું કે આ સંખ્યા હંમેશા કેમાં હશે, તો કે ત્રિકોણ જેવી રચના થતી ને એવી રીતે હશે. જો અહીંયા બે, અહીંયા આપણે બે લેશું, બે આવું છે. બરાબર, અહીંયા સોરી અહીંયા 3 આવશે, કેમ કે 3 છે, 1 2 અને 3 છે. બરાબર, પછી આપણે જોઈએ તો 6 લઈએ તો 1 2 3. આમાં તમે જોઈ શકો ત્રિકોણ જેવી રચના થાય છે, પણ તમે 2 ન લઈ 4 ન લઈ શકો, કેમ કે 4 થી ચોરસ પ્રકારની રચના થઈ જશે. અહીંયા કેવી રચના થશે, 6 આવશે, કેમ કે અમે જોઈએ તો 1 2 3 4 5 ને 6 આવશે અહીંયા. બરાબર, પછી આપણે આગળની રચના બનાવીએ તો શું આવશે, આ એક ત્રિકોણ, આ 2, અહીંયા આપણે 3 લખવા પડશે, અને પછી અહીંયા આપણે 4 લગાડવા પડશે. બરાબર, તો જો આ એક પ્રકારની ત્રિકોણ જેવી જ રચના છે. બરાબર, આમ તમે કરશો તો શું બનશે, ત્રિકોણ જેવી રચના બને છે. હવે એમાં કેટલા છે જોઈએ આપણે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા છે તો કે 10 છે. બરાબર, પછી તમારે હજી શોધવું હોય તો હજી પણ આગળ તમે કરી શકો છો. બરાબર, તમે જેમ કે તમે કરવું ને તો રચના છે ને આમ વધશે. બરાબર, આમ આગળ વધશે. તમે જોશો અહીંયા 1 હતું તો અહીંયા 2 આવ્યા, અહીંયા 3, અહીંયા 4. હવે આગળનું કરવું હશે તો શું આવશે, અહીંયા નીચે 5 આવશે. બરાબર, તો આપણે અહીંયા સુધી જોઈએ તો હવે એ સંખ્યાનો છે ને આપણે સરવાળો કરીને કેવી રીતે બે સંખ્યાને શું જોડીને આપણે વર્ગ કરવાનો છે. બરાબર, એટલે કે એક સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા આપણે વિચારીએ તો આપણને છે ને એક સંખ્યા મળે છે. જેમ કે આપણે જોઈએ તો આ શું છે, જો આ એક રચના આપેલી છે. બરાબર, આ રચના એક સાથે બે રચના લઈએ આપણે, એક સાથે બે લઈએ. બરાબર, તો આપણે જોઈએ અહીંયા તો કે આ 1 આ બે ક્રમિક સંખ્યા આપણે જોઈએ છે. બરાબર, બે ક્રમિક સંખ્યા તમે જોઈ શકો છો. આ કેવું છે, એક પ્રકારનું ત્રિકોણ જેવી રચના થઈ ગઈ. બરાબર, તમે આમ લખવું તો આમ બનાવી શકો છો, વ્યવસ્થિત બનાવીએ. જેમ કે આપણે જોઈએ તો કે આ 1 આ 2 અને આ 3. કેવી આકૃતિ બનશે તો કે આવી આકૃતિ બનશે. બરાબર, આમાં આપણે શું કીધું છે, બે ક્રમિક સંખ્યા કીધું. બરાબર, બે ક્રમિક સંખ્યા લઈએ તો આ ક્રમિક સંખ્યા લઈએ તો શું થશે, તો તમે જોશો આ 4 બની ગયું. બરાબર, 4 બની ગયું એટલે શું થશે, 1 + 3 એટલે કે 4 થઈ ગયું. આ 4 શું છે તો કે 4 એ 2 નો વર્ગ છે. બરાબર, સમજાણું મિત્રો. આપણે આ જોઈએ. બરાબર, હવે આપણે આ બે ક્રમિક સંખ્યા જોઈએ. આપણે આ પહેલે બે ક્રમિક સંખ્યા જોઈ હતી, હવે આપણે આ બે ક્રમિક સંખ્યા જોઈએ. બરાબર, તો પહેલાં આપણે 6 અહીંયા લખી લઈએ તો શું થાય, જુઓ 1 આ 2 આ 3 6 થઈ ગયું. એટલે આપણે અહીંયા બંધ આકૃતિ બનાવી નાખીએ. બરાબર, એટલે શું થાય આપણે ખબર પડે. હવે એની બાજુમાં આપણે કઈ સંખ્યા ક્રમિક સંખ્યા હતી, તો આ ક્રમિક સંખ્યા હતી તેને આપણે ત્રિકોણ જેવી ગોઠવીએ. તો બરાબર, આ શું થયું, તો આપણે મળ્યું 6 + 3. 6 + 3 કેટલા થાય તો કે 6 + 3 9 થાય. 9 શું છે તો કે 3 નો વર્ગ થાય. બરાબર, તો આપણે આપણે આ જો બનાવી ચાલો આપણે હજી એક આપણે બનાવી લઈએ. બરાબર, ત્રિકોણ જેવી રચના તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે. એટલે આપણે આ છે ને 10 વાળી બનાવી લઈએ. બરાબર, જોઈએ આ 1 આ 2 આ 3 ને આ 4. બરાબર, હવે આપણે આ જોઈએ તો આપણે પહેલા બંધ આકૃતિ સરસ મજાને આપણે બનાવી લઈએ. એ હશે, આમ થશે. આવી પ્રકારની બંધ આકૃતિ બને છે. બરાબર, હવે આ આકૃતિમાં છે ને આપણે આ ફેરવી નાખીએ. બરાબર, એટલે શું થશે, અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે અને અહીંયા 3 આવશે. બરાબર, એટલે શું થયું
તો કે 10 હતા, 10 એમાં આપણે કેટલા ઉમેર્યા તો કે 6 ઉમેર્યા, તો શું મળ્યું આપણને 16 મળ્યું. તો 16 શું છે તો કે 4નો વર્ગ છે. તો આવી રીતે આપણે બે ક્રમિક ત્રિકોણની રચના કરીને આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે પૂર્ણ વર્ગ આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો આ શું હતી તો કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો, એટલે કે ત્રિકોણીય જે ક્રમિક સંખ્યા છે બે ક્રમિક સંખ્યાનો આપણે સરવાળો કરીને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મેળવી શકીએ છીએ. બરાબર. તો આ હતી આપણી પહેલી પેટર્ન. હવે બીજી પેટર્ન તરફ આગળ વધીએ. તો બીજી પેટર્ન આવે છે બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. બરાબર. બીજી પેટર્ન આવે છે બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. આ તો મિત્રો સાવ સહેલું છે, આ પેટર્ન તો સાવ સહેલી જ છે. બરાબર. તો આના વિશે આપણે ચર્ચા કરીએ તો કે બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. બરાબર. તો કોઈ પણ આપણે બે વર્ગ સંખ્યા લે. બરાબર. આપણે લીધું અહીંયા છે ને 1નો વર્ગ લીધું અને પછી આપણે લીધું અહીંયા 2નો વર્ગ લીધો. બરાબર. 2નો વર્ગ. તો આ 1નો વર્ગ શું થયું તો 1નો વર્ગ 1 થયું, 2નો વર્ગ શું થયું 4 થયું. આ 4ની વચમાં કઈ સંખ્યા આવે તો કે 2 અને 3 આવી. આ શું થયું તો 2 અને 3 છે એ 4, 1 અને 2ના વર્ગની વચમાં સંખ્યા આવે છે. બરાબર. પછી બીજી તરફ આપણે જોઈએ તો કે 3ના વર્ગ અને 4ના વર્ગ વચ્ચેની આપણે સંખ્યા મેળવીએ. બરાબર. તો 3નો વર્ગ શું થાય તો કે 9 થાય અને 4નો વર્ગ શું થાય તો કે 4નો વર્ગ 16 થાય. તો આ 4 અને 9ની વચમાં કઈ સંખ્યા આવે છે તો કે 4 અને 9માં વચમાં 10, 11, 12, 13, 14, 15. તો કે આ 9 અને 16ની વચમાં આટલી સંખ્યાઓ આવે છે. એટલે કે આપણે કહી શકીએ કે 3ના વર્ગ અને 4ના વર્ગમાં 10, 11, 12, 13, 14 અને 15 સંખ્યાઓ આવે છે. બરાબર. હજી તમને એક ઉદાહરણ આપણે જોઈએ તો હજી આપણે નાનું ઉદાહરણ લઈ લઈએ. થોડુંક નાનું લઈ લઈએ આપણે તો કે 2નો વર્ગ અને 3ના વર્ગ વચ્ચેની આપણે સંખ્યાઓ શોધો તમને એમ કીધું હોય તો 2નો વર્ગ શું થાય તો 2નો વર્ગ 4 થાય અને 3નો વર્ગ શું થાય તો 9. તો કે 4 અને 9ની વચમાં કઈ સંખ્યા આવે તો કે 5, 6, 7, 8. એટલે કે આ સંખ્યા આવી. તો આ સંખ્યાઓ શું છે તો કે 2ના વર્ગ અને 3ના વર્ગની વચ્ચેની સંખ્યાઓ 5, 6, 7 અને 8 આવે. તો આ શું હતી તો કે બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ. બરાબર. સમજાણું. હવે આપણે આગળની સંખ્યાઓ જોઈએ, આગળની પેટર્ન જોઈએ. તો આગળની પેટર્ન કઈ છે તે આપણે જોઈએ. આવે તો આગળની પેટર્ન આવે છે એકી સંખ્યાઓનો સરવાળો. બરાબર. ત્રીજી પેટર્ન છે કે એકી સંખ્યાઓનો સરવાળો. એકી સંખ્યાઓનો સરવાળો. આ પેટર્ન વિશે આપણે જોઈએ તો જોઈએ આપણે તો કે પ્રથમ આપણે એકી સંખ્યાનો સરવાળો જોઈએ. જો આપણે આ શું છે તો કે પ્રથમ એક એકી સંખ્યાનો સરવાળો શું આવે તો કે 1 આવે. બરાબર. પ્રથમ બે બેકી સંખ્યા, પ્રથમ બે બેકી એટલે કે પ્રથમ બીજી બેકી સંખ્યા કઈ છે તો 3 છે, એનો સરવાળો શું મળે આપણને તો કે 4 મળે. પ્રથમ 3 એકી સંખ્યા લઈએ આપણે તો કઈ આવશે તો કે 1 વત્તા બીજી તો એકી સંખ્યા અને ત્રીજી સંખ્યા કઈ આવે તો 5 આવે. એનો સરવાળો શું થશે તો કે 9 થાય ને. 1 ને 4 ને 5 9. બરાબર. હવે પાંચમી આપણે 4 આપણે એકી સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે છે જોઈએ આપણે 1 વત્તા 3 વત્તા 5 અને વત્તા 7. તો આનો આપણે સરવાળો કરીએ તો શું મળશે 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 તો 16 મળ્યું આપણે. પછી બીજી આપણે જે 5 એકી સંખ્યા આપણે લઈ લઈએ તો કે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. તો આપણે શું મળે છે તો આપણને મળશે 25. બરાબર. હજી આપણે એક સંખ્યા લઈ લઈએ 6. આપણે કેટલા 5 એકી લીધી ને આપણે 6 એકી સંખ્યાનો સરવાળો લઈએ આપણે. બરાબર. તો શું આવશે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 અને વત્તા 11. આનો આપણે સરવાળો કરશું શું મળશે આપણને 36. બરાબર. તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ આપણે એકી સંખ્યાનો સરવાળો આપણે કરીએ છીએ ને. બરાબર. એટલે કે કોઈ પણ આપણે બે એકી સંખ્યાનો જો
આપણે પ્રથમ એકી સંખ્યાનો સરવાળો કર્યો આપણે શું મળ્યું? 1નો વર્ગ મળ્યો આપણને. પછી પ્રથમ બે એકી સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને શું મળ્યું? 4 મળ્યું. પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને શું મળ્યું? 9 મળ્યું. પ્રથમ 4 એકી સંખ્યાનો સરવાળો કર્યો તો શું મળ્યું? 16 મળ્યું. 16 શું છે? તો કે 4નો વર્ગ છે, વર્ગમૂળ છે. તો એમાં આપણે જોઈ શકાય છે કે કોઈ પણ આપણે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો તે સંખ્યાઓ એટલે કે તે સંખ્યા સુધી છે ને તે સંખ્યા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. આપણે કે તે સંખ્યા સુધી પૂર્ણ વર્ગ સુધી આપણે સંખ્યા પહોંચી શકાય છે. જોયો અહીંયા આપણે શું કીધું છે કે 6 એકી સંખ્યાનો આપણે સરવાળો કર્યો. 6 એકી સંખ્યાનો સરવાળો આપણે કેટલો આવ્યો? તો કે 6 એકી સંખ્યાનો સરવાળો આપણને 36 મળ્યો છે. તો એના પરથી કહી શકાય કે તો આપણે 36 એકાથી આપણે 36નું કહી શકીએ કે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. તો હવે આપણે કહી શકીએ કે આદેશને એકથી શરૂ થઈને ક્રમિક એકી સંખ્યાનો રજૂ કરી શકાય છે. તો આપણે આમ કહી શકાય છે કે આપેલ પ્રાકૃતિક સંખ્યાને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યામાં સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ અને તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. બરાબર. એટલે આપણે કહી શકીએ કે 1થી શરૂ કરીને આપણે ગમે તે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો આપણે જે સંખ્યા મળે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે. બરાબર. હવે આગળની પેટર્ન જોઈએ તો આગળની પેટર્ન આવે છે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. બરાબર. આગળની ચોથી પેટર્ન આવે છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. બરાબર. હાલો આ પેટર્ન વિશે આપણે ચર્ચા કરી. હવે તો તમારા પાઠ્યપુસ્તકમાં છે ને એમ આપેલું છે, જો અહીંયા 3નો વર્ગ આપેલું છે. બરાબર. 3નો વર્ગ. તો 3નો વર્ગ પછી આપણે ક્રમિક સંખ્યા પહેલે કેવી રીતે શોધવાની? બરાબર. તો આપણે છે ને એવી રીતે શોધી શકાય તો કે જો પ્રથમ સંખ્યામાં પહેલી આમ લઈએ પ્રથમ સંખ્યા આપણે એવી રીતે લઈએ. પ્રથમ સંખ્યા આપણે એવી રીતે લઈએ કે 3નો વર્ગ ઓછા 1/2. બરાબર. આ લીધી. પછી બીજી સંખ્યા આપણે કઈ આવશે? તો કે બીજી સંખ્યા બરાબર શું આવશે? તો કે 3નો વર્ગ વત્તા 1/2. બરાબર. તો તમને ખબર છે 3નો વર્ગ કેટલું થાય? તો 3નો વર્ગ 9 થાય. આ 3નો વર્ગ છે કઈ બે સંખ્યાનો સરવાળો થાય છે તો આપણે જોઈએ અહીંયા. તો અહીંયા 3નો વર્ગ કેટલો થાય? તો અહીંયા 3નો વર્ગ આપણે શું મળે છે? તો 9 ઓછા 1/2. તો અહીંયા શું મળે? 8 8/2 એટલે શું મળશે? 4. તો પ્રથમ પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? તો કે પ્રથમ ક્રમિક સંખ્યા 4 થઈ. પછી બીજી આપણે ક્રમિક સંખ્યા શોધીએ તો શું અહીંયા આવશે? 3નો વર્ગ 9 વત્તા 1/2. તો અહીંયા શું થશે? 10/2 શું મળશે આપણને? તો કે 5. તો બીજી ક્રમિક સંખ્યા કઈ મળી? તો 5 મળી. તો આમ શું થયું? તો કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણે છે ને 9 મળે છે. બરાબર. એટલે કે કોઈ પણ ક્રમિક સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો અહીંયા આપણને 9 મળે છે. એટલે કે આવી પ્રકારની પેટર્ન બને છે. હજી આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણમાં આપણે લઈએ 4 લઈએ. 4. બરાબર. 4નો વર્ગ તો છે ને તમને ખબર છે કેટલું થાય? તો કે 16 થાય. આ 16 ને આપણે ક્રમિક સંખ્યા લખીએ તો કેવી રીતે લખી શકાય? જોઈએ આપણે અહીંયા. તો કે પ્રથમ સંખ્યામાં શું હતું? પ્રથમ સંખ્યા આપણે લીધું હતું તો કે 4નો વર્ગ ઓછા 1/2. અહીંયા જે સંખ્યા લીધી હોય ને એનો વર્ગ લખવાનો. બરાબર. અને બીજી સંખ્યામાં શું આવશે? તો અહીંયા લખીએ કે બીજી સંખ્યા શું આવશે? તો 4નો વર્ગ વત્તા 1/2. બરાબર. તો અહીં જોઈએ 4નો વર્ગ એટલે શું આવશે? 16 ઓછા 1/2 એટલે શું આવશે? તો 15. 15/2 એટલે શું આવશે? તો કે 7.5 આવશે. શું આવશે? તો કે 7.5. એ કેવી છે? તો કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કહેવાય આપણને. બરાબર. બરાબર ને? એટલે કે આપણે એક બીજી સંખ્યા લઈએ 4ને બદલે આપણે બીજી કોઈ સંખ્યા લઈએ તો તમને એને સરસ સમજાશે. અહીંયા 4.5 જ આવશે, 7.5 જ આવશે. બરાબર. એટલે બે એકી સંખ્યા થઈ. તો આપણે 5 તરીકે જોઈએ. 5 તરીકે. બરાબર. એટલે કોઈ પણ સંખ્યા 5 તરીકે આપણે જોઈએ. હવે 5 તરીકે આપણે જોઈએ તો શું આવશે? પેલા છેકી નાખીએ. બરાબર. આ સાચું છે. 5 તરીકે આપણે જોઈએ તો એકી સંખ્યામાં છે ને વધુ બધું આ લાગુ પડશે પેટર્ન એકી સંખ્યામાં. બરાબર. હવે જો 5 લઈએ તો 5નો શું આવશે? તો 5નો વર્ગ ઓછા 1/2. અહીંયા 5નો વર્ગ 25 આવશે. બરાબર. એટલે શું આવશે? પ્રથમ સંખ્યા તો 25 ઓછા 1/2 એટલે શું આવશે? તો કે 24/2. બરાબર. શું આવશે? 12 આવશે. બરાબર. તો પેલું આવે શું આવ્યું? 12 આવ્યું. તો બીજી આપણે પ્રાકૃતિક સંખ્યા સુધી શું આવશે? તો કે 5નો વર્ગ વત્તા 1/2. તો શું મળશે? તો કે 25 વત્તા 1/2
1/2 એટલે શું આવશે તો 26/2 બરાબર કેટલા મળશે? 13 મળશે. તો બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 13. તો આમ આપણે જોઈ શકાય છે કે પ્રથમ ક્રમિક સંખ્યાનો સરવાળો આપણે કરીએ બરાબર, પ્રથમ પ્રાકૃતિક સંખ્યા સરવાળો કરીએ તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળે છે બરાબર, એટલે કે પૂર્ણ સંખ્યા આપણે મળે છે. બધામાં એવું નથી થતું બરાબર. તો આપણે કહી શકીએ કે અર્થાત આપણે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ બરાબર. એટલે કે આપણે કોઈ પણ આપણે છે ને કોઈ પણ એકી સંખ્યાનો આપણે વર્ગ કોઈ પણ આપણે એકી સંખ્યા આપેલી બરાબર, એકી સંખ્યા બેકી સંખ્યા નહીં, મેં હમણાં બેકી સંખ્યા 4 લઈ લીધી. અહીંયા શું હતું? 4 આપણે છે ને એકી સંખ્યા લેવાની, એટલે કે એકી સંખ્યાનો આપણે વર્ગ કરીએ બરાબર, તો વર્ગ સંખ્યાને છે ને આપણે બે ક્રમિક સંખ્યાઓના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ બરાબર. હવે આગળની પેટર્ન જોઈએ. તો આગળની પેટર્ન આવે છે બે ક્રમિક અથવા એકી સંખ્યાનો સરવાળો બરાબર. તો પાંચમી પેટર્ન આવે છે બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર બરાબર. લખીએ અહીંયા બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર અથવા બેકી સંખ્યાનો ગુણાકાર. બરાબર. કોઈ પણ આપણે કોઈ પણ આપણે છે ને સંખ્યા લઈ લઈએ બરાબર. અહીંયા સંખ્યા આપણે લઈએ તો 11 લીધી, કોઈ પણ 11 એટલે કે 11 આપણે 11 ને 13 લીધું, તેનો સરવાળો કેટલો થશે તો 143 થશે બરાબર. 143 થઈ તો એને છે ને મારે એક સંખ્યામાં લેવી તો આપણે 143 છે એ પૂર્ણાંક સંખ્યા તરીકે બનાવીએ. શું કેવી રીતે બનાવી શકીએ? તમને ખબર જ છે કે 144 કોનો વર્ગ છે? તો 12 નો વર્ગ છે. એમાં ઓછા આપણે 1 કરશું તો આપણે 143 મળે. તો આને આપણે તો આ સંખ્યાને છે ને આપણે કેવી રીતે લખી શકાય? તો આવી રીતે લખી શકાય ને આપણે તો કે 12 ઓછા 1 નો વર્ગ બરાબર. એવી રીતે લખી શકાય ને આપણે, એટલે કે આપણે એમ પણ લખી શકીએ જો 12 નો વર્ગ ઓછા 1 આમ લખી શકાય, એટલે કે 12 નો વર્ગ ઓછા 1. તો આવી રીતે આપણે સંખ્યાઓને છે ને આવી રીતે લખી શકીએ. એટલે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો શું આપેલું છે તો કે 29 × 31 આપેલું છે બરાબર. 29 × 31 આપેલું છે. એને આપણે શું લખી શકાય? તો એ સંખ્યાને આપણે છે ને 30 નો વર્ગ ઓછા 1 આપણને લખી શકાય બરાબર. ખ્યાલ આવ્યો? તો આ હતી બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. હવે આગળનો ગુણાકાર જોઈએ. હવે આગળની છે ને પેટર્ન આવે છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓને અન્ય બીજી તરહમાં ગોઠવી બરાબર. એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાઓને અન્ય બીજી તરાહો બરાબર. બીજી તરાહો અન્ય તરાહો બરાબર. આપણે જોઈએ બીજી તરાહો. તો જેમ કે એક છે એકનો વર્ગ છે તો આપણે શું લખી શકાય? 1 લખી શકાય બરાબર. તો હવે 11 નો વર્ગ છે ને શું લખી શકાય? આપણે 11 નો વર્ગ તમને ખબર છે કે શું આવે તો કે 121. તો આપણે શું આવે 1 2 1 આવે બરાબર. પછી તમને ખબર છે તો અહીંયા જો 11 નો વર્ગ 3 એટલે કે 111 નો વર્ગ શું થશે તો કે 1 1 2 3 1 2 1 બરાબર. એટલે કે 11 નો વર્ગ એવી રીતે થશે. તમે સમજી લો આ 3 જો અહીંયા 1 આવો આપેલો છે, 1 આવ્યું, અહીંયા 2 આવ્યું તો વચમાં 2 આવશે. અહીંયા કેટલા એકડા આવશે તો અહીંયા 3 એકલા છે તો વચમાં શું આવશે તો કે 3 આવશે બરાબર. તો અહીંયા શું આવશે 1 2 આપણે અહીંયા 3 આવશે બરાબર. એટલે શું આવશે 1 2 3 1. હવે તમે જો 4 એકડાનો સરવાળો કરશું ને 4 એકડા એટલે કે એનો આપણે વર્ગ કરશું ને એનો વર્ગ 4 આગળનો વર્ગ કરશું તો શું છે 4 આપેલું છે તો વચમાં છે ને 4 લઈ લેવાના 4 બરાબર. આ ક્રમ આ બાજુ છે ને ઘટાડવાનો એટલે શું આવશે 4 3 2 1. આ બાજુ શું આવશે તો આ બાજુ સંખ્યા ઘટશે 4 3 2 1 આવી રીતે આવશે. પછી આપણે અહીંયા 5 એકડા લઈએ બરાબર. એટલે 5 એકડા 1 2 3 4 ને 5 આનો વર્ગ કરીએ તો વચમાં શું આવશે તો વચમાં 5 આવશે. અહીંયા શું આવશે તો કે 4 3 2 1. અહીંયા તો કે 4 3 2 અને 1. તો આવી રીતે છે ને આવી રીતે ઘણી બધી પેટર્ન આપણે બનાવી શકીએ છીએ બરાબર. તો આ કેના માટે બને છે તો આ માત્ર ને માત્ર જે એકી સંખ્યા એક આપેલું હોય 11 આપેલો હોય 111 આપેલો હોય 1111 આપેલો હોય 11111 આપેલો હોય એવી સંખ્યાનો આપણે વર્ગ કરવાનો ત્યારે આપણે આવી સંખ્યાનો આપણે ઉપયોગ આવી રીતે આપણે સંખ્યાને તરહમાં આપણે ગોઠવી શકીએ છીએ બરાબર. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હવે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય
6.1 વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. તો જય હિન્દ.